પટેલે પણ આગાહી કરી છે। અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા વરસાદ પડશે। આ સિસ્ટમમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરાઈ છે। 30 જૂને અને 1 જુલાઈએ ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહી શકે છે। 5 જુલાઈમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। સાબરકાંઠા અને મહેસાણા સહિત જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે। રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે। 5મી જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અને આ ઉપરાંત જે પંચમહાલના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પરંતુ તારીખ 5 થી 12મી જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા છે।